ભાવનગર શહેરમાં બનતા આવાસ યોજનામાં નબળી ગુણવત્તાનો માલસામાન વાપરવામાં આવતો હોવાની ફરિયાદો વારંવાર ઉઠી રહી છે ત્યારે આજે સુભાષનગરમાં આવેલા પ્રધાનમંત્રી આવાસમાં પડતર પ્રશ્નની રજૂઆત બાદ પણ નિરાકરણ નહીં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાઈ ગયો છે અને પાણીની ટાંકી તૂટી ગઈ હોવાની વાત સપાટી પર આવી છે। ભાવનગરના સુભાષનગર પ્રધાનમંત્રી આવાસમાં પાણીના ટાંકા મૂકવામાં આવ્યા હોય જે ફાટી જવાને કારણે લોકોને પાણીની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આશરે 28 જેટલા પાણીના ટાંકાઓનો સર્વે કરવામાં આવ્યો હતો જે ક્ષતિગ્રસ્ત થયા હોવા છતાં અને રજૂઆત કરવા છતાં પણ મહાનગરપાલિકાએ કોઈ કાર્યવાહી નહીં કરતા સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે। તમે આવો તમે ના અત્યારે આવો પછી અત્યારે આવો એટલે ભાઈ 5 મિનિટ કામ છે। બધી લઈ લે ક્યાં છે બધું આ મોડું છે એક જાતનો બોમ્બ આ બ્લાસ્ટ જ થઈ ગયો છે બોમ્બ। મારું નામ મહેન્દ્રભાઈ ડોડિયા, પ્રધાનમંત્રી આવાસ યોજના પ્લોટ નંબર 28 સુભાષનગર, વિંગ નંબર બી વિંગ। અમારા પાણીનો ટાંકો તમે જોઈ શકો છો કે ફાટી ગયો છે। અવારનવાર રજૂઆત કરેલી છે। આ પહેલાં પણ 28 ટાંકાની એ લોકો સર્વે કરી ગયા બીએમસી, હજી સુધી એલા નથી અને આ નબળી ગુણવત્તાના ટાંકા નાખેલ છે અને અત્યારે અમે આ 2 દિન રજા છે તો અત્યારે અમારા પાણી વગરના બધા ક્યાં જશે તો તંત્ર અમારે તાત્કાલિક આનું નિવેડો લાવે બીએમસી એવી અમારી રજૂઆત છે।